હવે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો જ્યારે ચડતા ક્રમમાં ગોઠવવાની હોય તો પહેલાં સૌથી પહેલી જે સંખ્યા આવે સૌથી નાની હોય. હવે આપણને અહીંયા ત્રણ આંકડાઓની સંખ્યા આપેલી છે. એટલે સૌથી પહેલાં જે સૌથી નાની સંખ્યા શોધવા માટે જે 100 વાળો હોય એટલે સૌથી પહેલો જે આંક આવતો હોય તે સૌથી નાનામાં નાનો હોવો જોઈએ. તો અહીંયા 601, 885 આ રીતે આપેલા. તે 100ની સ્થાનવાળી આવે છે તે 6 છે અને તે 6 બધામાં સૌથી નાના છે એટલે સૌથી પહેલાં 6 આવશે એટલે 601 આવશે. આ 601. હવે અહીંયા 885 અને 858 એમ બે સંખ્યા આપી છે એટલે પહેલી 8 તો 100 વાળી જે છે સોના સ્થાન કિંમતવાળી એ 8 8 સરખી છે. તો એના પછીની આપણે દશકવાળી જોઈશું જે દશકમાં સ્થાન કોનું સૌથી ઓછું છે. તો અહીંયા 85 છે અને 58 છે એટલે 58 નાના કહેવાય એટલે એના પછી 858 આવશે. ત્યાર પછી 885 આવશે. હવે અહીંયા પણ 9 9 છે એટલે આપણે ત્યાર પછીની સંખ્યા એટલે દશકવાળી સંખ્યા જોઈશું. તો દશકવાળીમાં 25 અને 52 એટલે 25 સૌથી નાની છે એટલે પહેલાં 25 આવશે અને સૌથી મોટી 955 છે. તો અહીંયા આપણે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો અહીંયા બધી જ 5ની સિરીઝ છે, બધા 500 તો છે જ. તો ત્યાર પછી દશકમાં જોઈશું. તો દશકમાં પણ બધામાં શૂન્ય છે એટલે હવે એકમ જોઈશું. તો એકમવાળી સંખ્યા જે સૌથી નાની હોય તે પહેલાં આવશે. તો અહીંયા છે 1, 501, 501 પછી 501 પછી આવે છે 502, 502 પછી 503, 504 અને 505. આમ આ ચડતા ક્રમમાં ગોઠવાય છે. એ જ રીતે બીજી સંખ્યા જોઈએ. તો અહીંયા 6 અને 7 આપ્યા છે. 6માં કઈ સંખ્યા નાની છે? તો અહીંયા દશકવાળી પણ 9 9 છે. તો એના પછી એકમ તો અહીંયા 8 છે અને 9 છે એટલે 698 વાળી પહેલી આવશે. ત્યાર પછી 699 આવશે. 699 પછી 700 આવે એટલે 700 આવશે. પછી 701 અને 702. ત્યાર પછીની સંખ્યા છે તો એમાં 100ના સ્થાન કિંમતવાળીમાં 1 વાળી સંખ્યા છે. તો અહીંયા એક જ છે 131 એટલે સૌથી પહેલાં આવશે સૌથી નાની. પછી 2 વાળી જોઈએ તો અહીંયા છે 231. તો 100ના સ્થાન કિંમતમાં 2 વાળી 231 છે. પછી 3 તો અહીંયા 331 છે. પછી 4 છે તો 431 અને છેલ્લે 531 જે સૌથી મોટી સંખ્યા છે. હવે ત્યાર પછીમાં આમાં પણ 100ના સ્થાન કિંમતમાં એક જ સંખ્યા છે 1 વાળી 169. પછી 2માં એ પણ એક જ છે 279. તો 300ની એ પણ 349. પછી 4 વાળી નથી. એના પછી 5 છે તો 5ની સ્થાન કિંમતવાળી 589 છે અને પછી 659 છે. હવે પછીની સંખ્યામાં સૌથી નાનામાં 100ની સ્થાન કિંમતમાં સૌથી નાની આવે છે 4 તો 425 આવશે. 4 પછી 5 વાળી આવે છે 552. પછી 6 વાળી આવે છે 663. પછી 7 વાળી આવે છે 736 અને 9 વાળી આવે છે 929. તો ઉતરતા ક્રમમાં જે સૌથી મોટી સંખ્યા હોય પહેલાં આવે. જેમ કે પગથિયામાં જે સૌથી ઉપર હોય ત્યાંથી આપણે ધીમે ધીમે કરીને ઉતરતા હોય ત્યારે અહીંયા સૌથી પહેલાં સૌથી મોટી આવશે. તો સૌથી મોટી સંખ્યા જે 3 અંકોવાળીમાં જેની 100ની સ્થાન કિંમતમાં જે સૌથી મોટી હોય તે પહેલાં આવે. તો અહીંયા આપણે 200, 400, 700 એમાં તો સૌથી મોટી સંખ્યા 600 છે એટલે પહેલાં 600 આવશે. 6 પછી 5 આવે તો અહીંયા 500 વાળી પણ છે તો 500 આવશે. પછી 400 આવશે. પછી 300 આવશે અને પછી 200 આવશે. તો અહીંયા બધી જ એકના સ્થાન કિંમતવાળી 100માં એક સંખ્યા છે. તો તેમાં સૌથી મોટી શોધવા માટે પહેલાં હવે આપણે દશક બાજુ જઈશું. તો દશકમાં અહીંયા 139 છે 6. તો દશકમાં 2 છે. તો ત્યાર પછી એકમમાં જઈશું. તો એકમમાં 9 એ 9 સૌથી મોટી છે એટલે 169. તો સૌથી પહેલાં સૌથી મોટી સંખ્યા 169 આવશે. પછી 6 એકમવાળી
6 દશકવાળી 165 આવશે. હવે ત્યાર પછી 6થી નાની દશકમાં હોય તેવી સંખ્યા છે 3. તો એમાં પણ બે સંખ્યા છે 139 અને 130. તો 139 મોટી છે એટલે પહેલાં આવશે 139, ત્યાર પછી આવશે 130 અને છેલ્લે આવશે 119. ત્યાર પછીની સંખ્યામાં 100ના સ્થાન કિંમતવાળી બધી ચારે ચાર છે એટલે આપણે દશક તરફ જઈશું. તો દશકમાં સૌથી મોટી સંખ્યા અહીંયા 8 છે એટલે પહેલાં સૌથી મોટી આવશે 486. પછી 8 પછી નાની સંખ્યા બીજી જે છે એ 4 છે એટલે 446. પછી 3 આવશે તો 439 અને પછી 2 એટલે 422 અને છેલ્લે આવશે 404. ત્યાર પછીની સંખ્યામાં 100નું સ્થાન ધરાવતી સૌથી મોટી સંખ્યા છે 8 છે તો 852 આવશે. પછી 8વાળી કોઈ નથી તો 7 છે તો 789. પછી 7 પછી આવશે 6 તો 678. 6 પછી 5 આવે છે, એમાં પણ 5માં બે સંખ્યાઓ છે 543 અને 567. તો એમાં દશક જોઈશું તો દશક 6 છે અહીંયા એટલે 567 આવશે અને છેલ્લે આવશે 543. ત્યાર પછીની સંખ્યામાં અહીંયા 100નું સ્થાન ધરાવતીમાં 8 છે 9 છે. એના 9માં પણ બે સંખ્યા છે 980 અને 994. તો દશકમાં સ્થાન ધરાવતી જોઈશું તો અહીંયા 94 છે, જ્યારે 80 છે એટલે 994 પહેલાં આવશે. પછી 980 આવશે. હવે 9 પછી 8, 100નું 8 જે 8વાળી સંખ્યા છે એમાં પણ બે છે એટલે 890 મોટી છે એટલે 890 પહેલાં આવશે. ત્યાર પછી 809 આવશે અને છેલ્લે વધેલી 708 આવશે. હવે પેટર્ન પૂર્ણ કરો તો 211, 212, 213. તો 213 પછી આવશે 214, પછી આવશે 215 અને 216. અહીંયા 201, 203, 205 અહીં એકી સંખ્યાઓ છે એટલે 205 પછી આવશે 207, 209 અને 211. અહીં 600, 2, 4 અહીંયા તો 600 પછી 601 આવે, પછી 602, પછી 603, 604 અને 605. હવે 3, 300, 305, 310 એમ 5 5 વધતા જાય છે એટલે 310માં 5 ઉમેરીએ તો 315, પછી આવશે 320 અને 325. હવે પછીની સંખ્યા છે 517, 519. આમાં બબ્બે સંખ્યા ઉમેરાતી જાય છે એટલે 517માં 2 ઉમેરીએ તો 19, 19માં 2 ઉમેરીએ તો 21, 21માં 2 ઉમેરીએ તો 23 થશે એટલે 523. પછી 2 ઉમેરતા 525 અને 527. અહીંયા 251, 250, 249. અહીં એક સંખ્યામાં એક ઓછો થતો જાય છે એટલે 249માં એક ઓછો થાય એટલે 248 આવે. ત્યાર પછીની 247 અને 246. 321, 319. તો આમાં દરેકમાં બબે ઓછા થતા જાય છે એટલે 321માંથી 2 ઓછા થાય તો 319 અને એમાંથી 2 ઓછા થાય તો 317, એમાંથી 2 ઓછા થાય તો 315, 313, એમાંથી 2 ઓછા થાય તો 311. 500. તો અહીંયા જો 500 પછી આગળ જતાં 497 આવે છે એટલે કે ઓછી થતી જાય છે. અહીં 500માંથી એક ઓછો કરીએ તો 499, 499, પછી આવશે 498, 497, 496, 495. હવે અહીંયા આપણે આ સંખ્યા જોઈએ તો એક ઘટાડો થતો જાય છે. હવે પરંતુ જો અહીં પાછળથી આપણે જઈએ તો 801, 802, 803. તો અહીંયા આવે 804 આવે, અહીંયા 805 આવે અને અહીંયા 806 આવે. હવે અહીંયા આગળ આમ જતા જઈએ તો ઓછી થતી જાય છે એટલે કે ઉતરતા ક્રમમાં છે. 756 અને 754ની વચ્ચે આવે 755. 56 પછી આવે 757, 756, 755, 754, 753 અને 752.
અહીંયા ઉદાહરણ જોઈએ. એકમના અંકોનો સરવાળો એકમના અંક સાથે દશકનું એના સરવાળો. તો અહીંયા સંખ્યાઓનો સરવાળો છે. તો અહીંયા આપણે આ દાખલો જોઈએ તો 5 તો એકમ સાથે એનો સરવાળો થશે, દશકનું દશક સાથે ને 100નું 100 સાથે થશે. તો 5 ને 2 7, 3 ને 4 7, 2 ને 1 3. એ રીતે મહાવરામાં પણ આપણે અહીંયા જોઈએ તો 4 અને 5 9 થશે, 8 ને 1 9 થશે અને 4 ને 3 7 થશે. અહીંયા થશે 4 ને 3 7, 4 ને 5 9 અને 2 વત્તા 5 વત્તા 2 એટલે થશે 7. એ જ રીતે અહીંયા થશે 7માં 1 ઉમેરીએ તો થશે 8, 7 ને 2 9, અહીંયા શૂન્ય છે એટલે અહીંયા 9 થશે. અહીંયા થશે 7 ને 1 8, અહીં 0 8 એટલે 8 જ થશે અને 6 ને 2 8. બીજા સરવાળા કરીએ તો 5 વત્તા 2 એટલે 7, 4 વત્તા 3 એટલે 7 અને 6 ને 3 9. એ જ રીતે 2 વત્તા 7 એટલે 9, 4 ને 5 9, 6 ને 2 8. અહીંયા 6 વત્તા 3 એટલે 9, 5 વત્તા 4 એટલે પણ 9 અને 5 ને વત્તા 2 એટલે 7. અહીંયા થશે 8 ને 1 9, 9 ના 9, 6 ને 1 7. અહીંયા થશે 6 વત્તા 1 એટલે 7, 4 ને 4 8 અને 4. અહીંયા 8, 6 અને 8. હવે વદ્દીના સરવાળા જોઈએ. તો વદ્દીના સરવાળામાં મહાવરો તો 7, 6 ને 6 12 અને 12 ને 1 13. તો અહીંયા 3નો તગડો થશે, અહીંયા 1 વદ્દી થશે, 8 ને 0 8 અને વદ્દી 1 9. અહીંયા 7 ને 2 9 થશે. એ જ રીતે અહીંયા જોઈએ તો 7 ને 5 12, 12નો બગડો થશે, વદ્દી 1, 8 ને 1 વદ્દી 9 અને 6 ને 2 8. અહીંયા 6 ને 5 છે એટલે 5 ને 5 10 ને 1 11નો એકડો થશે, વદ્દી 1 થશે. 8 ને 5 13 અને 1 વદ્દી 14નો ચોગડો, ફરીથી વદ્દી 1 થશે. 5 ને 1 6 અને 1 વદ્દી 7. હવે બીજું જોઈએ તો 9 ને 6 15નો પાંચડો, વદ્દી 1, 8 ને 2 10 ને 11નો એકડો, વદ્દી 1, 5 ને 3 8 અને 1 9. એ જ રીતે 8 ને 4 12નો બગડો, વદ્દી 1, 7 ને 1 8 અને 1 9, 4 ને 5 9. 9 ને 9 18નો આઠડો, વદ્દી 1, અહીં શૂન્ય છે એટલે વદ્દી રહેશે 1 અને 2 ને 7 9. અહીંયા 8 ને 6 14નો ચોગડો, વદ્દી 1, 3 ને 3 6 અને 1 7, 6 ને 2. અહીંયા 8 ને 4 12નો બગડો થશે, વદ્દી 1 થશે, 9 ને 1 10 અને 3 તેનો તગડો, વદ્દી 1, 5 ને 3 8 અને 1 9. અહીંયા 8 ને 7 16નો છગડો, વદ્દી 1, 5 ને 5 10 અને વદ્દી 11નો એકડો, વદ્દી ફરીથી 1, 3 ને 5 8 ને 1 9. અહીંયા 6 ને 5 11નો એકડો, વદ્દી 1, 5 ને 1 6 અને વદ્દી 1 7 અને 4 ને 3 7. અહીંયા 8 ને 7 એટલે 7 4 14 15નો પાંચડો, વદ્દી 1, વદ્દી અને 9 10 અને 5 15નો પાંચડો, વદ્દી 1, 4 ને 7 અને 1 8. 6 4 10ની શૂન્ય, વદ્દી 1, 5 9 અને 1 વદ્દી 10, વદ્દી 1, 7 ને 1 8 ને વદ્દી 9. તો અહીંયા ઉદાહરણ જોઈએ. કોયડા ઉકેલમાં સરિતા પાસે 109 લખોટીઓ છે, કવિતા પાસે 123 છે. તો બંને પાસેથી કુલ કેટલી લખોટીઓ થાય? તો અહીંયા બંનેનો સરવાળો કર્યો છે. 9 ને 3 12નો બગડો, વદ્દી 1 અને 2 અને આ વદ્દી 1 3 થશે અને 2 ને 2 1 ને 1 2 થશે. તો એ જ રીતે અહીંયા આપણે દાખલો ગણવાનો છે. મારિયા પાસે 225 રૂપિયા છે, યોગિતા પાસે 336 છે. યોગિતા તેને 336 આપે તો મારિયા પાસે કુલ કેટલો થાય? તો એની પાસે 225 તો છે જ અને બીજા તેને યોગિતા આપે છે એટલે એનો સરવાળો થશે 336 વત્તા 225 એટલે 5 ને 6 11નો એકડો, વદ્દી 1, 2 ને 3 અને 3 ને 3 6 અને 3 ને 2 5. તો એની પાસે કુલ 261 રૂપિયા થશે. હવે જમશેદના ખાતામાં 485 રૂપિયા છે અને 250 રૂપિયા ખાતામાં જમા કરાવે તો તેના ખાતામાં કેટલા રૂપિયા થાય? તો બંનેનો સરવાળો થશે
485 વત્તા 250 એટલે અહીંયા 5 5 થશે, 0 8 ને 5 તેનો તગડો થશે, વધી 1 થશે, 4 ને 2 6 ને 7 એટલે કુલ 735 રૂપિયા જમા કુલ થશે. કોહલી એક મેચમાં 146 રન કર્યા, ધોની 125 કર્યા, તો બંનેના કુલ કેટલા રન થાય? તો અહીંયા ફરીથી આપણે સરવાળો કરીશું. 146 વત્તા 125 તો 6 ને 5 11નો એકડો, વધી 1, 4 ને 2 6 અને 1 વધી 7 અને 1 ને 1 2 એટલે કુલ રન થશે 271 રન. મોહને 550 ગ્રામ બટાકા અને 250 ગ્રામ ડુંગળી ખરીદી, તો કુલ ખરીદ શાકભાજીનું વજન કેટલું? તો અહીં પણ સરવાળો થશે 550 અને 250નો સરવાળો. 0 ને 0, 5 ને 5 10 ને 0, વધી 1 થશે, 2 5 ને 2 7 ને 1 8 એટલે કુલ 800 ગ્રામ બટાકા અને ડુંગળી થાય. હવે 3 અંકની સંખ્યાઓની દસકા વગરની બાદબાકી. તો અહીંયા ઉદાહરણ જોઈએ આપણે. તો 676 ઓછા 542 છે, તો 6માંથી 2 જાય તો 4 થાય, 7માંથી 4 જાય તો 3 અને 6માંથી 5 જાય તો 1 રહે. એટલે આપણે અહીંયા સીધી આ રીતે પણ ગણી શકીએ. તો અહીં 2 છે એટલે 2 થી 6 સુધી જતા 3 4 5 અને 6 તો 4 ટપકા થાય એટલે અહીં 4 વધે. એ જ રીતે 4 થી 7 તરફ જતા તો 4 પછી 5 6 અને 7 એટલે 3 ટપકા થાય એટલે 3 રહે. અહીંયા 5 ને 1 6 એટલે 1 ટપકું એટલે 1 રહે. તો આ રીતે આપણે બીજી બાદબાકી ગણીશું. તો 446 ઓછા 324 છે, તો અહીંયા 2 છે, 6માંથી 4 કાઢવાના એટલે 4 પછી ગણવાના, 5 અને 6 એટલે 2 ટપકા થાય એટલે અહીંયા 2 રહેશે. પછી 2 થી 4 સુધી ગણવાનું એટલે 2 પછી 3 અને 4 એટલે 2 ટપકા થાય એટલે આ 2. 3 થી પાછું 6 ગણીએ તો ટપકા મૂકીએ એટલે 3 પછી 4 5 અને 6 3 ટપકા થાય એટલે 3 રહે. એ જ રીતે અહીંયા 819 ઓછા 418 તો 8 પછી ગણીએ આપણે તો ટપકા મૂકીશું. 8 પછી 1 એટલે 8 ને 1 9 એટલે 1 ટપકું થયું એટલે અહીંયા 1 રહેશે. 1માંથી 1 જાય તો 0 રહે. 4 પછી ગણીશું તો 4 પછી 5 6 7 અને 8 એટલે 4 ટપકા થાય એટલે 4. એ જ રીતે અહીંયા છે 757 ઓછા 631 તો 1 પછી ગણીશું 7 સુધી તો 1 પછી 2 3 4 5 6 અને 7 તો એટલે 6 ટપકા રહે એટલે અહીંયા 6 રહેશે. 5માંથી 3 જાય એટલે 5 પછી 3 પછી 4 અને 5 એટલે 2 ટપકા એટલે 2 રહેશે. એ 6 પછી ગણીશું તો 6 ને 1 7 એટલે 1. અહીંયા એ રીતે 788 ઓછા 456 તો 6 પછી ગણીશું 6 પછી 7 અને 8 એટલે 2 ટપકા રહ્યા તો 2. 5 પછી ગણીશું તો 5 પછી 6 7 અને 8 એટલે 3 ટપકા એટલે આ 3 રહ્યા. 4 પછી ગણીશું 7 સુધી તો 4 પછી 5 6 અને 7 3 ટપકા રહ્યા 3. એ જ રીતે 344 ઓછા 141 તો 1 પછી 4 સુધી ગણીશું તો 1 પછી 2 3 અને 4 એટલે 3 ટપકા રહ્યા. 4 પછી 4માંથી 4 જાય તો 0. 1 પછી ગણીશું તો 2 અને 3 એટલે 2 ટપકા રહ્યા. હવે 119 ઓછા 119 તો 9માંથી 9 જાય તો 0. 1માંથી 1 જાય તો 0. 1માંથી 1 જાય તો 0. હવે 849 ઓછા 123 તો 9માંથી 3 જાય તો 3 પછી ગણવાના 4 5 6 7 8 9 એટલે 6 ટપકા રહ્યા. પછી 2 પછી ગણવાના 3 અને 4 એટલે 2 ટપકા રહ્યા. હવે 8માંથી 1 જાય એટલે 1 પછી 2 3 4 5 6 7 8 એટલે કુલ 7 ટપકા રહ્યા. એ જ રીતે 948 ઓછા 203 તો 3 પછી ગણીશું 8 ટપકા સુધી તો 3 પછી 4 5 6 7 8 એટલે 5 ટપકા રહ્યા. અહીં 4માંથી 0 જાય તો 4. 2માંથી 9 જાય તો ફરીથી 9 સુધી ગણીશું ટપકા. 2 પછી 3 4 5 6 7 8 9 એટલે 7 ટપકા રહ્યા તો 7 આવશે. એ જ રીતે 409 ઓછા 305 તો 5 પછી ટપકા ગણીશું 9 સુધી. 5 પછી 6 6 7 8 9 એટલે 4 ટપકા રહ્યા. 0માંથી 0 જાય તો 4. 4માંથી 3 જાય તો 1. એ જ રીતે 5માંથી 1 જાય એટલે 1 પછી 2 3 4 5 એટલે 4 ટપકા રહ્યા. 0માંથી 0. 2માંથી 5 જાય એટલે 5માંથી 2 જાય તો 2 પછી 3 4 અને 5 એટલે 3 ટપકા રહ્યા.
એ જ રીતે અહીંયા 678 ઓછા 312, તો 2 પછી 8 ટપકા સુધી ગણીશું. તો 2 પછી 3, 4, 5, 6, 7 અને 8, એટલે અહીંયા 6 ટપકા રહ્યા. 7માંથી 1 જાય તો ફરીથી ગણીશું. 1 પછી 2, 3, 4, 5, 6, 7, એ 6 ટપકા રહ્યા. અને 3 પછી 6 ટપકા ગણીશું. તો 3 પછી 4, 5 અને 6, એટલે 3 ટપકા રહ્યા. એ જ રીતે 965 ઓછા 231, તો 5માંથી 1 જાય તો 1 પછી 2, 3, 4 અને 5, એટલે 4 રહ્યા. 6માંથી 3 જાય તો 3 પછી 4, 5 અને 6, એટલે 3 રહ્યા. 2માંથી 9 સુધી ગણીશું. તો 2 પછી 3, 3, 4, 5, 6, 7, 8 અને 9, તો અહીંયા 7 ટપકા રહ્યા. હવે દસકાવાળી બાદબાકી 931 ઓછા 642 કર્યા છે. તો અહીંયા 1 છે અને એમાંથી 2 બાદ કરવાના છે, એટલે 1 નાની છે, એટલે બાદબાકી થાય. બાદબાકી કરવા માટે અહીંયા આપણે દસકો લેવો પડે. તો એ દસકો આગળની સંખ્યામાંથી લેવાનો હોય, એટલે આગળની સંખ્યામાં 1 દશક આપણે બાદ કરવો પડે, એટલે 3 છે, તો એના 2 થશે. અને અહીંયા 1 દસકો મારે છે, એટલે આ 1 છે અને એમાં બીજા 10 ઉમેર્યા, એટલે 11 થાય. બરાબર. એ રીતે અહીંયા 2માંથી 4 જાય ને, એટલે ફરીથી આગળથી દસકો લેવો પડે. તો આજે 9માંથી 1 દસકો ઓછો કરીએ, એટલે અહીંયા 8 થઈ જાય. અને જ્યારે અહીં 2માં બીજો દસકો ઉમેરીએ, એટલે 12 થાય. તો હવે 11માંથી 2 જાય એટલે 9 રહે. 10માંથી 8 જાય એટલે 10માંથી 12માંથી 4 જાય એટલે 8 રહે. અને 8માંથી 6 જાય એટલે 2 રહે. એ રીતે આપણે આગળ દાખલા નીચેની બાદબાકી કરો. તો 882 ઓછા 217, એટલે 2માંથી 7 ના જાય, એટલે એમાં આગળની સંખ્યામાંથી દસકો લઈશું. તો 8માંથી 1 દશક ઓછો કરતાં 7 થશે. અહીંયા 10 આવશે. 10 ને 2 12, તો 12માંથી આપણે 7 બાદ કરીશું. તો 7 પછી 8, 9, 10, 11 ને 12, એટલે 5 રહે છે. હવે 7માંથી 1 બાદ કરીએ તો 6 થાય. અને 4માંથી 2 જાય તો 2 રહે. એ જ રીતે હવે 865 ઓછા 438, તો 5માંથી 8 જાય નહીં, એથી આગળની સંખ્યામાંથી દશક લઈશું. તો 6માંથી 1 બાદ થાય, એટલે 5 થશે. અહીંયા દશક ઉમેરીશું, એટલે 10 ને 5 15 થશે. તો 15માંથી 8 કાઢીશું, એટલે 8 પછી 9, 10, 11, 12, 13, 14 અને 15, એટલે 7 બાકી રહે છે. 5માંથી 3 જાય તો 2, અને 8માંથી 4 જાય તો 4. હવે પછીની 294 ઓછા 126, તો 4માંથી 6 જાય નહીં, એટલે આગળની સંખ્યામાંથી 1 દશક લઈશું. તો 9માંથી 1 જાય તો 8 રહેશે. અહીંયા 10 ઉમેરીશું, એટલે 10, 4, 14 થશે. 6 પછી 7, 8, 9, 10, 11, 12, 13 અને 14, એટલે 8 રહેશે અહીંયા. હવે 8માંથી 2 જાય તો 2 પછી 3, 4, 5, 6, 7 અને 8, એટલે 6 રહેશે. અને 2માંથી 1 જાય તો 1. હવે 623 ઓછા 357, તો 3માંથી 7 બાદ કરવા આગળ 1 દશક લઈશું. તો 2માંથી 1 જાય તો 1. અહીંયા 10 થશે, એટલે 10 ને 3 13, તો 7 પછી 13 સુધી ગણીશું. તો 7 પછી 8, 9, 10, 11, 12 અને 13, એટલે અહીં 6 રહેશે. હવે 1માંથી 5 જાય ને, એટલે આગળની સંખ્યામાંથી દશક લઈશું. તો 6માંથી 1 ઓછો જાય એટલે 5. અહીં 10 એટલે 11 થશે. 11માંથી 5 જાય એટલે 5 પછી 6, 7, 8, 9, 10 અને 11, એટલે 6 રહેશે. અને 5માંથી 3 જાય તો 2 રહેશે. 502 ઓછા 119, તો 2માંથી 9 નહીં જાય, તો આગળમાંથી લઈશું. આગળ 0 છે, એટલે ફરીથી એની આગળમાંથી લઈશું આપણે દશક. તો 5માંથી 1 જાય એટલે 4 રહેશે. અહીંયા 10 રહેશે. 10માંથી આગળ દસકો લેવાનું છે, એટલે 1 ઓછો થશે, એટલે 9 રહેશે. અને અહીં આવશે 10, એટલે 10 ને 2 12, તો 12માંથી 9 બાદ કરવાના છે, એટલે 9 પછી 10, 11 અને 12, એટલે 3 રહેશે. 9માંથી 1 જાય તો 8 રહેશે. અને 4માંથી 1 જાય તો 3 રહેશે. 605 ઓછા 216, તો 5માંથી 6 બાદ કરવા માટે આગળ દશક લઈશું. તો અહીંયા પણ 0 છે, એટલે આગળની સંખ્યામાંથી દશક લઈશું. તો 6માંથી 1 ઓછો થાય તો 5, અહીંયા આવશે 10. આમાંથી પણ દશક લેવાનું છે, એટલે અહીંયા 9 થશે અને 10 આવશે. 10 ને 5 15, એટલે 6માંથી આપણે ગણીશું 15 સુધી. તો 7, 7, 8, 9, 10, 11, 12,
13, 14 અને 15 એટલે 9 રહેશે. 9માંથી 1 જાય એટલે ગણીશું 1 પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9 એટલે 8 રહેશે. અને 5માંથી 2 જાય તો 3. હવે 300માંથી 170 બાદ કરતાં શૂન્યમાંથી જાયની સંખ્યા એટલે આગળથી દશક, અહીંયા પણ શૂન્ય છે એટલે આપણે 3માંથી 1 બાદ કરીશું એટલે 2 રહેશે. અહીંયા 10 આવશે પણ 10માંથી પણ આગળ દશક લેવાનું છે એટલે અહીં 10માંથી 1 જાય તો 9 અને અહીં આવશે 10. તો 10માંથી 7 જાય એટલે 7 પછી 8, 9 અને 10 એટલે 3 રહેશે. 9માંથી 1 જાય એટલે 8 રહેશે. 2માંથી 1 જાય એટલે 1 રહેશે. 896 ઓછા 68 તો 6માંથી 8 ના જાય એટલે દશક લેવું પડશે. તો 9માંથી 1 ઓછો થશે એટલે 8 થશે. અહીં 10 થશે. 10 ને 6 16 એટલે 16માંથી 8 જાય તો 8 રહેશે. 8માંથી 6 જાય તો 2 રહેશે. અહીંયા 8 રહેશે. 904 ઓછા 565 તો અહીંયા પણ દશક લેવું પડશે. અહીં શૂન્ય છે એટલે આગળથી લઈશું. તો 9માંથી 1 જાય તો 8 રહેશે. અહીંયા 10 રહેશે. અહીંથી પણ આગળ લેવાનું હોવાથી 10માંથી 1 જાય તો 9 રહેશે. અહીંયા 10 આવશે એટલે 14માંથી 5 કાઢવાના છે. 14માંથી 5 કાઢતા અહીંયા 9 આવશે. 9માંથી 6 કાઢતા અહીંયા 3 આવશે. 5માંથી 3 કાઢતા 8માંથી 5 કાઢતા 3 આવશે. 611 ઓછા 377 અહીંયા પણ દશક લેવા પડશે આગળની સંખ્યામાંથી. તો અહીંયા 1માંથી 1 દશક લેતા અહીંયા શૂન્ય થશે. અહીં 10 આવશે. 10 ને 1 11, 11માંથી 7 જાય એટલે 4. અહીંયા શૂન્ય છે એટલે દશક લેવું પડશે. તો 6માંથી 1 જાય તો 5. અહીં દશક આવશે. 10માંથી 7 જાય એટલે 3 અને 5માંથી 3 જાય તો 2. 840 ઓછા 555 તો 0માંથી 5 કાઢવા માટે આગળથી દશક લેવું પડશે એટલે 4માંથી 3 જાય તો 1. અહીં 10, 10માંથી 5 જાય તો 5 રહેશે. 3માંથી 5 નહીં જાય એટલે ફરીથી દશક લેવું પડશે. 8માંથી 1 જાય તો 7. અહીં આવશે 10 એટલે 13માંથી 5 જાય તો અહીંયા રહેશે 8 અને 7માંથી 5 જાય તો 2. 600 ઓછા 344 અહીંયા પણ દશક લેવું પડશે એટલે આગળની સંખ્યામાંથી લઈશું. તો 6માંથી 1 જાય તો 5. અહીંયા 10 આવશે. 10માંથી આગળ દશક લેવા માટે અહીંયા 1 ઓછો થશે એટલે 9. અહીંયા રહેશે 10. 10માંથી 6 9માંથી 5 જાય તો 9માંથી 4 જાય તો 5. 5માંથી 3 જાય તો 2. કુલદીપ પાસે 507 લખોટી છે. તેમાંથી દીપિકાને 118 લખોટી રમવા આપી તો કુલદીપ પાસે કેટલી લખોટી બાકી રહે? તો અહીંયા બાદબાકી કરીશું. 507 ઓછા 118 એટલે 7માંથી 8 ના જાય એટલે દશક લેવું પડશે. અહીંયા શૂન્ય છે એટલે આગળથી લેવું પડશે. તો અહીંયા 4 થશે. અહીંયા 10 થશે. આગળ દશક લેવા અહીંયા 1 ઓછો થશે. અહીંયા 10 થશે. એ 17માંથી 8 જાય તો 9 રહેશે. 9માંથી 1 જાય તો 8 રહેશે અને 4માંથી 1 જાય તો 3 રહેશે. હવે એક બગીચામાં 345 વૃક્ષ છે. તેમાં 77 લીમડાના વૃક્ષ છે. બાકીના વૃક્ષ કેટલા હશે? તો કુલ 345 વૃક્ષ છે. એમાંથી 77 બાદ કરીશું. તો 345 ઓછા 77 તો અહીંયા દશક લેવું પડશે એટલે 4માંથી 1 ઓછો થશે એટલે 3. અહીંયા 10 રહેશે. તો 15માંથી 7 જાય એટલે રહેશે 8 અને ફરીથી દશક લેવું પડશે. અહીંયા શૂન્ય રહેશે. તો 3માંથી 1 ઓછો થાય એટલે 2. અહીંયા 10. 10 ને 3 13માંથી 7 જાય એટલે રહેશે 6 અને 2માંથી 0 જાય તો 2. એક પુસ્તકાલયમાં 405 પુસ્તક છે. તેમાંથી 271 પુસ્તકો વિદ્યાર્થીઓને વાંચવા આપ્યા તો પુસ્તકાલયમાં કેટલા પુસ્તક વધ્યા? અહીંયા પણ બાદબાકી થશે. 405 ઓછા 271 એટલે 405 ઓછા 271 તો 5માંથી 1 જાય એટલે 4. અહીંયા દશક લેવું પડશે એટલે 4માંથી 1 ઓછો થશે એટલે 3 થશે. અહીંયા 10 આવશે. 10માંથી 7 જાય તો 3 અને 3માંથી 2 જાય તો 1. એક વેપારી પાસે 603 નંગ નોટ હતી. તેમાંથી 292 નંગ નોટ વેચાઈ ગઈ. હવે તેની પાસે કેટલા નંગ નોટબુક હશે?
તો 603 ઓછા 292 થશે. 603 ઓછા 292, 3માંથી 2 જાય તો 1, અહીંયા દશક, 6માંથી 1 બાદ કરતાં 5 રહેશે, અહીંયા 10 આવશે, 10માંથી 9 જાય તો 1 રહેશે, 5માંથી 2 જાય તો 3, એટલે 311 નોટ બાકી રહેશે. એજન્સીના ખાતામાં 692 રૂપિયા હતા, તેમાંથી તેણે 157 રૂપિયા ઉપાડ્યા, તો ખાતામાં કેટલા બાકી રહ્યા? તો અહીંયા 692 ઓછા 157, એટલે અહીંયા દસકો લઈશું ફરીથી, 9માંથી 1 બાદ કરતાં 8 રહેશે, અહીંયા 10 આવશે, તો 12માંથી 7 જાય તો 5 રહેશે, 8માંથી 5 જાય તો 3 રહેશે, અને 6માંથી 1 જાય તો 5 રહે. અહીં માર્ચ 2022નું કેલેન્ડર આપવામાં આવ્યું છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. આ મહિનાના દિવસોની સંખ્યા લખો. તો અહીંયા કુલ 31 દિવસ છે. 8મી માર્ચે કયો વાર આવે છે? તો 8 માર્ચ છે, તો મંગળવાર આવે છે. બીજા શુક્રવારે કઈ તારીખ છે? તો આ શુક્રવાર છે, આ પહેલો શુક્રવાર, અને બીજો તો બીજા શુક્રવારે 11 તારીખ છે. આ મહિનામાં કુલ કેટલા બુધવાર આવે છે? તો બુધવાર 1, 2, 3, 4 અને 5, તો કુલ 5 બુધવાર આવે છે. આ મહિનામાં આ મહિનો કયા વારે પૂરો થાય છે? તો 31 તારીખે ગુરુવાર આવે છે, એટલે ગુરુવારે પૂરો થાય છે. વર્ષ 2022નું કેલેન્ડર જોઈ નીચેના આપેલ પ્રશ્નોના જવાબ લખો. એક વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિના હોય. જે મહિનામાં 30 દિવસ આવતા હોય તે મહિનાની યાદી બનાવો. તો જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરીમાં 28, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર ને નવેમ્બર. જે મહિનામાં 31 આવતા હોય તે મહિનાની યાદી બનાવો. જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર. ફેબ્રુઆરી 22માં કેટલા દિવસ છે? 28 દિવસ. સપ્ટેમ્બર મહિનામાં કેટલા અઠવાડિયા છે? 4. ડિસેમ્બર મહિનામાં કેટલા શનિવાર છે? કયા મહિનામાં માત્ર રવિવાર અને સોમવાર 5 વખત આવે છે? નવેમ્બર પછી ડિસેમ્બર. જાન્યુઆરી માસના પહેલા સોમવારના 2 દિવસ પછી કઈ તારીખ આવશે?